ઉત્તર પ્રદેશના નોઈડાના જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એપ્રિલ 2025માં એરપોર્ટના વ્યાપારી ઉદઘાટન પહેલા પ્રથમ ટ્રાયલ રન શરૂ કર્યું હતું, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રાવેલ રન 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન ડીજીસી ફ્લાઇટ દ્વારા એરપોર્ટ ડેટા રેકોર્ડ કરાશે. મળતી માહિતી અનુસાર એપ્રિલ 2025 સુધીમાં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી કાર્ગો સેવા શરૂ કરવાનું લક્ષ્ય છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. જો ટ્રાયલમાં કોઈ સમસ્યા ઊભી થશે તો તેની દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ 3.9 કિલોમીટર લાંબો અને 60 મીટર પહોળો રનવે હાલમાં પૂર્ણ થયો છે. હજુ થોડું કામ થયા બાદ એરપોર્ટને સંપૂર્ણ રીતે ફાઇનલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.